મને ખબર છે મિત્રો કે ઘણા બધાના વિડીયો આવી ગયા છે અને તમારા વાળ ઉતરી જાય એટલા પૈસા લેવાઈ ચૂક્યા છે માર્કેટમાં. એવા પૈસા લેવા નથી આવ્યા. જે 2-4 વાળ બચ્યા છે એ બચાવીને રાખવા છે. એટલા માટે તમને ગુરુ દ્રોણાચાર્ય શ્રીઓને આપણે એના માટે સરસ મજાનો એકદમ પ્રોગ્રામ શરૂ કરવાના છીએ. એ આગળ આ ખાલી 10 મિનિટનો કે 15 મિનિટનો વિડીયો છે. જોજો, તમે ચૂકી જશો તો કદાચ ગુરુ દ્રોણાચાર્ય બનવાની તક પણ જતી રહે. બરાબર, એના માટે તમે ફોટો અત્યારે જોઈ રહ્યા છો કે દ્રોણાચાર્ય બનવા માટે તમારે અત્યારે અર્જુન બનવું પડશે. અને અર્જુન કઈ રીતે બનવાનું છે તો એના માટે અમે જીપીએસસી મેન્ટોર્સ દ્વારા તમારા માટે એક મેન્ટોરશિપનો પ્રોગ્રામ છે. આટલો મોટો શબ્દ ભારે ભરખમ છે મેન્ટોરશિપ, એટલે જતા ના રહેશો, ચિંતા ના કરો. બહુ નજીવી કિંમત, અમે એકદમ પાણી જેવા ભાવમાં આપણે આ પ્રોગ્રામ કરવાના છીએ. કેમ કે 14 જ દિવસ છે. 14 દિવસમાં મેક્સિમમ આઉટપુટ કઈ રીતે મળી રહે એના માટેનો આ કાર્યક્રમ છે. બરાબર, ગુરુ દ્રોણાચાર્ય બેચનું નામ છે આપણું પેપર 1, કે જેની અંદર તમારે નિબંધ, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ, પત્રલેખન અને વ્યાકરણ આટલું કરવાનું છે. એના માટેનો આ પ્રોગ્રામ શરૂ કરવાના છીએ. બરાબર, અને એક શબ્દ અહીંયા લખ્યો છે સરસ મજાનો, ડેઇલી ટાર્ગેટ બેઝડ પ્રિપેરેશન. આ વસ્તુ અત્યારે ક્યાંય નથી એમ, કે જેની હકીકતમાં બહુ જ જરૂર છે. જ્યારે સમય ઓછો હોય ત્યારે વ્યવસ્થિત ટાર્ગેટ હોવો જોઈએ, કેમ કે એનાથી ભટકી જઈએ તો દૂર જતા રહેવાય, એના માટેનો. ચલો, તો આપણા આ બેચની અંદર દ્રોણાચાર્ય બેચમાં શું મળવાનું છે તમને એની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા હશે આપણા સેશન્સ. કઈ કઈ વસ્તુના સેશન હશે એ પણ લાઈવ પ્લસ રેકોર્ડેડ. લાઈવ સેશન તો થશે જ, વત્તા તમને રેકોર્ડિંગ મળશે કે જે તમે 2-3 મહિના સુધી જોઈ શકશો. તમારે કામ છે ભલે 15 જ દિવસનું, પણ કદાચ એક્ઝામ જ પાછળ જાય તો, બરાબર, 14 દિવસમાં રિઝલ્ટ ના આવી શકે તો પ્રિલિમ્સનું, એટલે એવા જે તો છે એના માટે આપણે થોડુંક જે આપણો કાર્યક્રમ છે થોડોક લંબાવીશું. બરાબર, આ જે લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન હશે એનો શું ફાયદો થાય એ દરેક સેશન માટેનું જોઈશું આગળ. સૌથી પહેલું નિબંધ લેખન, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર, એ 4-4ના આપણે લાઈવ સેશન ગોઠવીશું. એમાં માર્કેટમાં તમને ફ્રીમાં પણ વિડીયો મળે છે, તો આની અંદર પૈસા તમારે કેમ ખર્ચવા જોઈએ એના માટે જસ્ટ 2-4 મિનિટ રાહ જુઓ. આગળની સ્લાઇડમાં એ વસ્તુ તમને ખ્યાલ આવી જશે. અને છેલ્લું અલગ વસ્તુ છે ડાઉટ સોલ્વિંગ સેશન, કે દર 3-4 દિવસે આપણે એવો પ્રયત્ન કરીશું કે લાઈવ થઈએ અને તમારા બધાના પ્રશ્નો સોલ્વ કરીએ. એમ સમય ઓછો હોય એટલે પ્રશ્નો ફટાફટ સોલ્વ થવા જરૂરી છે. તમે એવું કોઈ મોટા કાર્યક્રમમાં જોડાઈ જાઓ કે જ્યાં તમારા ડાઉટ જ સોલ્વ ના થતા હોય ઝડપથી, તેનો કોઈ મતલબ રહેતો નથી. એ ઉપરાંત આવશે વિડીયોઝ, કે જે તમને રેકોર્ડિંગના સ્વરૂપમાં મળશે. હવે પહેલું એની અંદર સૌથી વધારે અગત્યનું હશે પૂર્તિબેન અને પાક્ષિકભાઈ. આ બંનેના નામ એટલા માટે આપ્યા છે કેમ કે બહુ જ અગત્યના છે મિત્રો. પૂર્તિની અંદર અને પાક્ષિકની અંદર શું હશે, ખાસ તો પહેલી વાત કરીએ આપણે પાક્ષિકની, તો છેલ્લા 1-1.5 વર્ષનું આપણે કવરેજ કરીશું પાક્ષિકનું, પરંતુ ટાટ સ્પેશિયલ. કેમ ટાટ સ્પેશિયલ લખ્યું છે? કેમ કે હું તો છેલ્લા 1.5 વર્ષથી પાક્ષિક ભણાવું છું. એટલી બધી વખત પાક્ષિક, પણ એ વસ્તુ તમારા માટે કેટલી જરૂરી છે એ વધારે કામનું છે. તો જેટલા શિક્ષણને આજુબાજુ લગતા મુદ્દાઓ હોય, કે જાણે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય, સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ હોય, OECD સાથેનો પીસાનો ટેસ્ટ હોય, તો આ બધી વસ્તુ છે શું, પ્રોજેક્ટ સ્કૂલ હોય, આ બધી જ વસ્તુ સરકારે જેની શરૂઆત કરી છે અને એ જ વસ્તુ તમારે લખવાની થશે. જ્યારે પહેલી જ વખત મેઇન્સ આવે એટલે બહુ જ અઘરા પ્રશ્નો નથી પૂછાતા મિત્રો. સરકારના પ્રયત્નો એના ઉપર થોડુંક ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન આવશે, તો આપણે ટ્વિસ્ટ કરેલા પોઈન્ટ જોઈશું ખરા. એટલે વિડીયોની અંદર તમારે વાંચી લેવાનું, પછી એ જ વસ્તુ તમને ડેઇલી ટાર્ગેટમાં પણ આપવામાં આવશે અને એના આધારિત તમને પ્રશ્નો મેઇન્સની પ્રેક્ટિસ કરાવીશું એમ. બરાબર, પછી છે પૂર્તિબેન. તો પૂર્તિની અંદર અમુક વસ્તુનું ક્રિટિકલ થિંકિંગ કરાવવા માટે બહુ મસ્ત લેખ આપેલા હોય છે. કઈ રીતનું, એક ઉદાહરણ આપું તમને, કે આપણે સાઈરામ દવેને તો કોણ નહીં ઓળખતું હોય. તો સાઈરામ દવે એક લેખ લખેલો હતો સરસ મજાનો, કે આખા વિશ્વમાં કે ભારતની અંદર ઇન્સ્પેક્શન શબ્દને કોઈએ સૌથી વધુ ગંભીરતાથી લીધો છે તો એ શાળાઓ છે. બરાબર, એક સમય એવો હતો કે શિક્ષકો તાલીમમાં જવા તલપાપડ થતા હતા. જો ભાષા પણ સાંભળજો, કે એક સમય એવો હતો કે શિક્ષકો તાલીમમાં જવા તલપાપડ થતા હતા, અને એક આજનો સમય છે કે તાલીમમાં જતા પહેલા એ લોકોનો ઓર્ડર એમને રશિયા યુક્રેન યુદ્ધમાં મોકલવાનો ને એવો છાતી પર વાગે છે. કેવી ભાષા થઈ? રશિયા યુક્રેન યુદ્ધ એડ થયું કે ના થયું? આટલી જ વસ્તુ કરવાની છે મિત્રો. વિશ્વની, ભારતની એવી મોટી ઘટનાઓ હોય
એ વસ્તુને તમારા જવાબ સાથે સાંકળવાની છે. એ આપણે તમને મનમાં થતું હશે કે 13 દિવસમાં શક્ય છે. હા, શક્ય છે, અને એ જ વસ્તુ માટે આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો પૂર્તિના આવા બધા લેખો ઉપર આપણે કામ કરવાનું છે. ડેઈલી તમને વાંચવા આપીશું, અને એ કયા એંગલથી વાંચવાનું ને શું વાંચવાનું એની અંદર એનો તમને વિડીયો મળી જશે. આટલા બધા વિડીયો મળવાના છે. એના પછી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કે ટાટ માટે મોસ્ટ આઈએમપી મુદ્દાઓ ઉપર કરંટ અફેર્સના જે મુદ્દાઓ હોય, જેમ કે પ્રોજેક્ટ સ્કૂલ્સ, એના બાબતે મગજમારી હતી. શું મગજમારી હતી? કે જેટલી પણ તાલુકા સંઘ છે, શિક્ષણ સંઘો, એ બધા એનો વિરોધ કર્યો હતો. કેમ કે આ સામાજિક ભાગીદારી અર્થાત થોડું ઘણું ખાનગી ક્ષેત્ર દ્વારા પણ સંચાલિત હશે, તો શિક્ષકોને ડર હોય એ વસ્તુ સ્વાભાવિક છે. બરાબર. તો એ 400 જ્ઞાન સેતુ સ્કૂલ શું છે, પ્રોજેક્ટ શાળાઓ શું છે, એ બધાની વિસ્તૃત છણાવટ કરીશું. જુઓ, હવે પ્રિલિમ મગજમાંથી કાઢી નાખજો. હજી જો કે 4 તારીખે આપવાની છે તમારે, પરંતુ એ પૂરી થાય તરત જ મગજમાંથી પ્રિલિમનું ચેપ્ટર ક્લોઝ કરી દેજો. તમે જે માહિતી ધરાવો છો એને કઈ રીતે આકર્ષક રીતે લખી શકો ને, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એના માટે આપણે સરસ મજાના વાક્યો પણ એની અંદર એડ કરી દઈશું. હવે બીજા કયા કયા ટોપિક એડ થાય? એવું જરૂરી છે કે માત્ર શિક્ષણનું જ પૂછાય? એવું તો કંઈ કીધું નથી આપણને બોર્ડે કે માત્ર શિક્ષણ રિલેટેડ જ અમે પૂછીશું. તો બીજું શું પૂછાય? બાળકો રિલેટેડ પેડાગોજી, કે બાળકોની અંદર વ્યસન વધી રહ્યું છે, મોબાઈલનું ચલણ વધી રહ્યું છે, વળગણ વધી રહ્યું છે, સોશિયલ મીડિયાનું, એ પૂછાઈ શકે. બાળકોનું પોષણ રિલેટેડ કંઈક પૂછાઈ શકે. સ્પોર્ટ રિલેટેડ પૂછાઈ શકે કે ભારત સ્પોર્ટની અંદર આટલું પાછળ કેમ છે, અથવા ધીમે ધીમે કઈ રીતે આગળ વધી રહ્યું છે, તો એનો ટોપિક પૂછાઈ શકે. ગુજરાત સરકાર અને ભારત સરકાર આ સ્થિતિને સુધારવા માટે કયા કયા સ્ટેપ્સ ઉઠાવી રહી છે, તો આના પ્રશ્નો બની શકે. એ ઉપરાંત થોડાક વિચારવાલાયક મુદ્દા હોય, ચિંતનાત્મક મુદ્દા કહેવાય, એના ચર્ચાપત્ર અને નિબંધ લેખન પૂછાઈ શકે છે. તો એના માટે શું કરવું? તો કે ઓનલાઈન વર્સિસ ઓફલાઈન એજ્યુકેશન, કયું બંનેમાંથી કયું એજ્યુકેશન સારું, ન્યૂ એજ્યુકેશન પોલિસી એ અત્યારની શિક્ષણની જરૂરિયાતોને સુધારવા માટે કઈ રીતે ભાગ ભજવી શકશે, કયો ફાયદો કરી શકશે. એ ઉપરાંત બાળકો ધીમે ધીમે હવે ખાનગીમાંથી સરકારી શાળા બાજુ વળી રહ્યા છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીનો એક મહત્વનો મુદ્દો કે રચનાત્મક શિક્ષણ. બાળકોને હવેની જે દુનિયા સાથે કદમતાલ મિલાવવા માટે વ્યવસાયિક શિક્ષણ આપવું પણ બહુ જરૂરી છે, કૌશલ્ય આપવું બહુ જરૂરી છે. આની અંદર આપણે બહુ બધા ડેટા પણ જોઈશું. એટલા બધા ડેટાનો મારો નથી કરવાનો કે તમે લોકો કંટાળી જાઓ. એકદમ 10 કે 15 જ લાઈનો તમને આપીશું, જેમ કે પર્યાવરણ પ્રદૂષણ અથવા ક્લાઇમેટ ચેન્જ, એના ઉપર 10 જ એવા ડેટા હોય, જેમ કે વાયુ પ્રદૂષણના કારણે ગયા વર્ષે આટલા લોકો મૃત્યુ પામ્યા હતા. બરાબર. આટલી ફેફસાની, હૃદયની, ગળાની આવી બધી બીમારીઓ થતી હોય છે. તો આવા 10 થી 15 લાઈનો લખેલી હોય કે વિશ્વના 15 જેટલા સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના 12 પ્રદૂષિત શહેરો આવે છે. બરાબર. તો આવા 15 જ ટોપિક તમને આપીશું કે જે તમે વાંચો અને એ ટોપિક પૂછાય, ગમે તે નિબંધ પૂછાય, ચર્ચાપત્ર પૂછાય, તમે એની અંદર લખી શકવા સક્ષમ હોય એટલું કન્ટેન્ટ તમને આપી દઈશું. મિનિમમ, મેક્સિમમ આપવા માટે તો આખું કરોડો ડેટા અવેલેબલ છે, પણ એ બધાનું કંઈ કામ નથી, કેમ કે આપણા પાસે સમય લિમિટેડ છે. એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આવા 10 થી 15 ટોપિક ઉપર વિડીયો તમને મળી જશે રેકોર્ડેડ, કે જેથી તમે જોઈ શકો, જેટલી વખત જોવા હોય એટલી વખત જોઈ શકો. પહેલી વાત થઈ સેશન, એની આગળ ચર્ચા કરીએ કે કઈ રીતે ઇન્ટરેક્ટિવ સેશન હશે. બીજી શાની વાત કરી? વિડીયોઝ તમને કયા મળશે. અને ત્રીજું, ડેઇલી પીડીએફ. તમે અત્યારે કોર્સ જેવો હાલ જોશો, નીચે લિંક અવેલેબલ છે ડિસ્ક્રિપ્શનમાં, એ લિંક જેવી ખોલો તરત તમને કોર્સ દેખાશે, દ્રોણાચાર્ય બેચ. એની અંદર તમે જોઈ શકશો કે 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ, 8 જૂન, 5 જૂન, એ બધી જ જૂન સુધીના બધા ટાર્ગેટ મુકાઈ ગયા છે. હવે એ ટાર્ગેટની અંદર શું છે? તો સૌથી પહેલું છે રીડિંગ માટેનો ટાર્ગેટ, કે દિવસનો તમને 1 થી 1.5 કલાક તમે એને આપો, 2 કલાક, મેક્સિમમ 2 કલાક આપો, અને અડધો પોણો કલાકનું લેખન કરો. એ રીતનો આપણો પ્રયત્ન રહેશે. બરાબર. મને ખાલી તમે દિવસના 2 કલાક આપી દેજો. બરાબર. જે પૂછડીઓ બેટ્સમેન કરે ને, અમુક વખતે કેવું હોય, તમે આશા રાખો ધોની પાસે, બરાબર, પણ સમહાવ એની ઉંમરના કારણે, બરાબર, થાકના કારણે એ કદાચ ના પણ રમી શકે, પરંતુ જાડેજા તમારા માટે કામ કરશે. એવું ઓલરાઉન્ડરનું કામ જીપીએસસી મેન્ટોર્સ તરફથી, મારા તરફથી થશે, એની ગેરંટી. કઈ વસ્તુ? તો રીડિંગ માટે 8-10 જેવા લેખોનો ટાર્ગેટ તમને આપીશું. એ જ ટાર્ગેટ કે જે તમને ટાર્ગેટ આપ્યો એના આધારિત જ પ્રશ્ન હશે. જેમ કે તમને આજનો મેં ટાર્ગેટ મૂક્યો એટલે મને યાદ છે કે એક સોશિયલ મીડિયા બહુ જ વાપરવા માંડ્યા છે યુવાનો, કેટલો સ્ક્રીન ટાઈમ એને આપવામાં આવે છે એનો બહુ મસ્ત ડેટા આપેલો હતો, આખો પૂર્તિનો લેખ હતો.
તો એના ઉપરથી મિત્રો સરસ મજાનો ચર્ચાપત્રનો પ્રશ્ન બને છે, બરાબર. બીજો એક હતું બેગલેસ ડે. તમે નામ સાંભળ્યું હતું કે વર્ષની અંદર 10 એવા બેગ વગરના દિવસો બાળકોએ જવાનું, જેની અંદર એ કડિયા કામ, સુથારી કામ, ખેતી કામ, એ બધા જ કામ એ શીખશે, વ્યાવસાયિક શિક્ષણ મેળવશે. તો રચનાત્મક શિક્ષણ કેવા પ્રકારનું હોઈ શકે, આ બેગલેસ ડે દરમિયાન શું શું કરાવવું જોઈએ, એ અંગેનો પત્ર અધિકારીશ્રી અથવા કેળવણી નિરીક્ષકશ્રી, મુખ્ય શિક્ષકશ્રીને લખે છે, એ તમે તૈયાર કરો, બરાબર. તો તમે જે વાંચ્યું એ જ વસ્તુનો પ્રશ્ન. નિબંધનું એક ઉદાહરણ આપું, જેમ કે એક વસ્તુ અંદર આપેલી છે કે આધુનિક શાળાઓ, જે સ્માર્ટ સ્કૂલ કહેવાય, અનુપમ શાળાઓ કહેવાય, કે જે અત્યારે રાજ્યની અંદર 22 જેટલી બની ગઈ છે અને ખાસી બધી બનાવવાનું ટાર્ગેટ છે સરકારનું. તો એ અનુપમ શાળામાં કઈ કઈ વસ્તુઓ હોય, જોયફુલ લર્નિંગ માટે શું હોય, ફાયર બેલ હોય, ઇક્વિપમેન્ટ્સ હોય, એ બધી જ વસ્તુઓ અંદર લખેલી છે. હવે એના આધારિત જ એક વર્ણનાત્મક નિબંધ બની શકે. કઈ રીતનો બની શકે? એક વર્ણનાત્મક તમને પૂછેલું છે નિબંધ લેખનમાં કે વર્ણનાત્મક પૂછાઈ શકે. તો વર્ણન એટલે કોઈક જગ્યાએ તમે ગયા એનું વર્ણન પૂછાય. તો એક સ્માર્ટ ગુજરાતની એક સ્માર્ટ શાળાની મુલાકાત. હવે જે વાંચ્યું એના ઉપર થોડુંક ટ્વિસ્ટ કરવાનું તમારે અને પછી જવાબ લખી દેવાનો. માત્ર તમને એ રીતે લખાવાનું નથી, આંગળી પકડીને ચલાવીશું, કેમ કે દરેક વસ્તુના ઇન્ટરેક્ટિવ વિડીયો આગળ જોઈએ. ચલો, રીડિંગ માટેનો ટાર્ગેટ થઈ ગયો. પછી ટાર્ગેટ આધારિત પ્રશ્ન, દરેક ફોર્મેટની કન્ટેન્ટ PDF પણ મળશે. માની લો કે નિબંધ ચાલ્યો તો નિબંધ રિલેટેડ આકર્ષક ઇન્ટ્રોડક્શન, કે તમને આવો પ્રશ્ન પૂછાયો, બાળક રિલેટેડ આ પ્રશ્ન પૂછાયો એટલે એનું ઇન્ટ્રોડક્શન ફિક્સ જ હોય. સોશિયલ મીડિયાનો પૂછાયો ફિક્સ જ હોય. એ રીતના તમને ટેમ્પલેટ્સ પણ આપી દઈશું. મારી ટેવ નથી, મારી ટેવ એવી હોય છે કે તમે જાતે રોટલી બનાવતા શીખો અને પછી ખાઓ, પરંતુ દિવસો બહુ જ ઓછા છે. મને ખબર છે કે તમને જાતે શીખવાનો સમય નથી, એટલા માટે આપણે શું કરીશું, તૈયાર રોટલી પણ તમને આપી દઈશું. પછી છે ઇમ્પોર્ટન્ટ વિડીયો, જે આગળ વાત કરીને કે 10-12 ટોપિક ઉપર ઇમ્પોર્ટન્ટ વિડીયો, એની PDF પણ આપી દઈશું કે જે વસ્તુ તમે વારંવાર રિવાઇઝ કરજો અને એ જ વાંચીને જજો. એ ઉપરાંત સૌથી અગત્યની વસ્તુ મિત્રો, કે આપણે વ્યાકરણ ઉપર આખા લેક્ચર્સ નહીં લઈ શકીએ. એનું કારણ છે કે એટલું બ્રોડ વ્યાકરણ છે, જો તમે વિડીયો જોવા જાઓ ને તોય 4-5 દિવસ જતા રહે. એના કારણે શું કરવાનું છે, વ્યાકરણ માટેનો ટાર્ગેટ આપવામાં આવશે કે આજે 5 જૂનના દિવસે તમારે આ 4 સમાસ કરવાના છે. એના આધારિત 4 પ્રશ્નો આપણે જે પ્રાઇવેટ ચેનલ બનાવીએ એમાં 3-4 પ્રશ્નો મૂકીશું ને તમે બધા જ એમાં જવાબ આપી શકશો. પછી આજે સમાસ કર્યા, આવતીકાલે બાકીના સમાસ કરો, પરમ દિવસે અલંકાર 3-4 કરો, બીજા અલંકાર, જોડણી, એ રીતે દરેક વસ્તુ આપણે ટાર્ગેટની અંદર લઈશું. કેમ કે આપણો સ્વભાવ હોય છે માનવનો કે કોઈ પાછળ પડી જાય ને તો આપણે સારામાં સારું કામ કરીએ છીએ. પછી છે મોક ટેસ્ટ, કે જેની તમે સૌથી વધુ આતુરતાથી રાહ જુઓ છો અને જેના માટે 500 ને 1000 રૂપિયા ખર્ચો છો. કેમ કે પ્રિલિમ્સમાં બહુ એટલી મહેનત નથી. મેન્સના મોક ટેસ્ટ બનાવવામાં મહેનત શું છે, એના જવાબો પણ વ્યવસ્થિત કન્ટેન્ટવાળા, ક્વોલિટીવાળા બનાવવા પડતા હોય છે. એટલા માટે આપણા 3 ટેસ્ટ રાખેલા છે મોક ટેસ્ટ. સૌથી પહેલા આપણું જે સેશન લેવાઈ જશે ફોર્મેટનું, એના પછી મોક ટેસ્ટ શરૂ થાય. 6મી અને 7મી તારીખે આપણે પ્રયત્ન કરીશું 6, 7 અને 8ની અંદર કે 4-4 આપણા ફોર્મેટ છે વ્યવસ્થિત રીતે પૂરા થઈ જાય. એના પછી 9મી તારીખે મિત્રો પહેલો ટેસ્ટ, 12મી તારીખે બીજો ટેસ્ટ અને 15મી તારીખે ત્રીજો ટેસ્ટ. ટેસ્ટથી ગભરાવાનું નથી. મને ખબર છે સમય ઓછો છે, પણ લખવાનું છે. જો હાથ ઘરે ખુલી ગયો તો ત્યાં ખુલતા તકલીફ નહીં પડે, એ વસ્તુની ગેરંટી. એટલે આ 3 ટેસ્ટ તમને કઈ રીતે મળશે, પ્રશ્નો અને લાઈવ આપણે સેશન કરીશું કે જેમાં બેસો તમે, એક બાજુ લાઈવ રાખવાનું ને એક બાજુ તમે આન્સર લખતા હોય. સમય ને બધું જ એની અંદર કમ્પ્લીટ ઇન્ક્લુડેડ હશે. એના જવાબો પણ તમને મળશે વ્યવસ્થિત, એકદમ ક્વોલિટીવાળા જવાબો. એના પછી વાત કરીએ કે પ્રાઇઝ શું હશે. તમે આમ તો સ્ક્રીન ઉપર જોઈ જ લીધું હશે. પ્રાઇઝ મિત્રો છે 399 રૂપિયા. બધાની આટલા બધા સેશન થાય, ડેઈલી તમને ટાર્ગેટ મળે, ડેઈલી વિડીયો મળે અને શિક્ષણ રિલેટેડ આખું પાક્ષિક તમને કોઈ કરાવી દે ને તો એનાય તમે 500 રૂપિયા આપો ને તો એ વસૂલ થઈ જાય, બરાબર. તો કઈ કઈ વસ્તુ, 2-3 કલાક તમારું વાંચન, 1 કલાકનું લેખન. હવે દૈનિક દિનચર્યામાં તમારું વ્યાકરણ ઉમેરાશે. રોજ શિક્ષણવિદોના, પૂર્તિઓના 10 લેખ વાંચવાના, એના આધારિત 2 પ્રશ્નોની પ્રેક્ટિસ, બરાબર. 3 ફૂલ લેન્થ મોક ટેસ્ટ અને ડાઉટ સોલ્વિંગ સેશન. આ બધું જ મિત્રો 400 રૂપિયામાં છે. આ નીચે એટલા માટે લખ્યું છે, તમે જોઈ શકતા હશો, કદાચ ના દેખાતું હોય, તમે એટલા માટે લખ્યું છે આ નીચે કે તમે આઈસ ડીશ ખાવા જાઓ, ગોલો ખાવા જાઓ
એટલે પેલું હવે તો કેવા ગોલાયા છે, બુર્જ ખલીફા ને આ અંતે 600 ને 700 રૂપિયા લે છે. તો તમારા કેરિયર માટે ચેક કરવા માટે પણ તમે 400 રૂપિયા ખર્ચી શકો. ચેક કરી લો, વસૂલ થઈ જ જશે એક રૂપિયો. હવે મિત્રો વાત કરીએ આપણે નિબંધના સેશનની. જે મિત્રોને આટલે સુધી જોવું હતું એ લોકો પ્રાઇઝ ને બધું જોઈને નીકળી ગયા. નીકળશો નહીં, છેલ્લે સુધી જોજો. 15 મિનિટનો વિડીયો જોવામાં કંઈ બહુ ભાવ ના જાય આપણા. ચલો, સૌથી પહેલું નિબંધ લેખનમાં આપણે શું કરીશું કે ફોર્મેટ રિલેટેડ તમારી કોઈ પણ સમસ્યાઓ હોય કે કેટલા ફકરા પાડવા જોઈએ, પછી અંદર ચાર્ટ દોરવા જોઈએ કે નહીં, હેડિંગ મારવા જોઈએ કે નહીં, આવો પ્રશ્ન પૂછાય તો એને કઈ રીતે ટેકલ કરવો, ફોર્મેટમાં શરૂઆતમાં કેટલા લાઇનમાં ફકરામાં લખવું, એન્ડ કઈ રીતે કરવો, પછી એક ફકરા પરથી બીજા ફકરા ઉપર જઈએ તો કઈ રીતનો ઢાળ સચવાવો જોઈએ કે નહીં, એ બધાની આપણે પ્રેક્ટિસ કરીશું. પ્રેક્ટિસ કેમ, બીજું આગળ જોઈએ પછી ત્યારે વાત કરીએ કે ડેટા થકી કરીશું દાંડિયા ગોલ. જે હમણાં વાત કરીને કે 10 જેવા ટોપિક ઉપર તમને રેડી ટુ ઇટ, જે મેગી હોય છે ને 2 મિનિટમાં તૈયાર થવાનું કે પણ એટલામાં થાય નહીં, તોય આપણે થોડોક ઓછા સમયમાં તૈયાર થઈ જાય એ રીતનું કન્ટેન્ટ આપીશું. 15 કે 20 જ લાઈન હશે કોઈક વસ્તુની, બરાબર, એ તમે તૈયાર કરી લો. ડેટા થકી આપણે દાંડિયા ગોલ કરી દેવાના એ લોકોના. પછી છે કઈ રીતે નિબંધને સ્ટાર્ટ કરવો. તો આગળ જ મિત્રો મેં વાત કરી કે તમને અમે ટેમ્પલેટ્સ આપીશું. જે રીતે આપણે 10મા અને 12મામાં શું કરતા હતા, તમે જ શિક્ષક મિત્રો બનવાના છો શિક્ષકો, તો તમે જોશો જ કે તમે શું કરશો, લેટર માટે, રિપોર્ટ માટે એકદમ ખાના રાખીને આપી દેશો. એ ખાના ખાલી બાળક ભરે એટલે તરત જ તમારો જવાબ તૈયાર થઈ જાય. તો એ પ્રકારનું નિબંધ માટે આપણે આકર્ષક શરૂઆત અને આકર્ષક એન્ડિંગ એ આપી દઈશું. એક ઉદાહરણ તમને મારે આપવું છે કે માની લો કે સાયબર ફ્રોડ અત્યારે સખત થાય છે. દર ત્રીજો કે ચોથો વ્યક્તિ અત્યારે સાયબર ફ્રોડનો ગુનો મતલબ એને ભોગ સહન કર્યો જ છે. તો એવો પ્રશ્ન પૂછાય, નિબંધ પૂછાય તો શું લખી શકો, એક સમયના બહારવટિયાઓ રાતના સમયે ઘોડા ઉપર આવતા હતા અને બંદૂકની ચોટી ઉપર તમારા પાસેથી ધન લૂંટી આખું ગામ લૂંટીને જતા રહેતા હતા. અત્યારના બહારવટિયાઓ સાયબર ઠગો એ બંદૂક ઉપર કે ઘોડા ઉપર બેસીને નથી આવતા, દૂર છેવાડાના સ્થળેથી, ઝારખંડના જામતાડા જેવા સ્થળેથી અહીંયા આવે છે. મોબાઈલની તમારી એક ક્લિકના જોરે તમે લૂંટાઈ જાઓ છો. અને એ એટલે આજના સાયબર ઠગો. શરૂઆત થઈ જબરજસ્ત. તો આવા પ્રકારના 15-20 જેવા આપી દઈશું કે જેથી તમે એનું ડાયરેક્ટલી યુઝ કરી શકો. ઓકે, કઈ રીતે પૂરો કરવો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ફ્યુચરિસ્ટિક લખવું જોઈએ બધા જ કહેશે, પણ કઈ રીતે, તો એની આપણે પ્રેક્ટિસ કરીશું મિત્રો. એકદમ ઇમ્પોર્ટન્ટ હોય, જેમ કે ન્યૂ એજ્યુકેશન પોલિસી ઉપર પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો એ આ એસેને કઈ રીતે પૂરો કરવો જોઈએ એના માટે તમારા પાસેથી જ જવાબ લઈશ. બરાબર, જવાબ તો હું આપી દઈશ પાછળથી, પરંતુ તમને બોલતા કરી દેવા છે. તમે જો સેશનમાં બોલતા થઈ ગયા ને તો માનીને ચાલો કે તમારી પેન ઉપડવાની છે. કેમ કે તમે આટલું બધું બીએડ વખતે ભણાયું છે, લખ્યું છે, એ ક્યાં જશે? એ મહેનત વ્યર્થ તો નહીં જાય ને. ખાલી એ મગજમાંથી બહાર લાવવાનું છે. અને એના માટે આપણા સેશન ઇન્ટરેક્ટિવ સેશન હશે કે તમે લાઈવ હું પૂછું કે એક ફકરા પરથી આ ઉપરનો ફકરો પર્યાવરણની આર્થિક અસરોનો ફકરો, નીચે છે પર્યાવરણની સામાજિક અસરો. ચલો, આ ફકરા ઉપરથી નીચેના ફકરા ઉપર જવું છે તો આપણે વાક્ય કયું હોવું જોઈએ, લિંકર સ્ટેટમેન્ટ શું હોવું જોઈએ, એની આપણે પ્રેક્ટિસ કરીશું. ચિંતા ના કરશો, આ બધું જીપીએસસી લેવલનું નથી કરવાનું. એકદમ આપણે ટાટ સ્પેશિયલ જ રાખવાનું છે. બરાબર, ટાટમાં આવડે એવું. હવે માની લો કે કંઈ જ નથી આવડતું તો જે ટેમ્પલેટ આપીએ એ ચોંટાડી દેવાના. સરકારી પગલાં, યોજનાઓ ટાટ માટેની એ આપીશું. સુવિચારો અને કોટ્સ એવા કે જે તમે સરસ રીતે લખી શકો અને જે ચવાઈ ગયેલા ના હોય. એ ડાળ જાણે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પરંતુ રસ્તા વસંતના 90% લોકોને ખબર હશે. પરંતુ એના સિવાય આપણે જોઈશું કે એના જેવું સેમ કન્ટેન્ટ તમે બીજામાં પણ લખી શકો. જેમ કે આ ફાગણ આવ્યો, રેડિયો ઉપર ગીતો સંભળાયા, ત્યારે ડામરની રસ્તાઓને ખબર પડી કે આજે વસંત પંચમી છે. બરાબર, તો એ રીતનું થોડુંક અલગ, જે તમે સુવિચારો કોટ્સ લખો છો એના કરતાં થોડાક અલગ લખો અને એ વસ્તુ પેપર ચેકરને આમ હિટ કરી જવી જોઈએ મગજમાં. એનો પ્રયત્ન આપણે કરવાનો છે. બરાબર, પછી જોઈએ સૌથી વધુ ભૂલો કેવી થાય છે, એ ભૂલોને સુધારવા શું કરવું જોઈએ, જીપીએસસીએ કેવા પ્રશ્નો પૂછાય છે, ટાટની અંદર કેવા પ્રશ્નો પૂછાય, એ બધાનું કન્ટેન્ટ વત્તા આપણી ચર્ચા સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ રહેશે. બીજું સંક્ષેપીકરણ. આપણે જે અત્યાર સુધી કરતા આવ્યા છીએ કે 10-15 લાઈન આપી હોય, પહેલી, ત્રીજી, પાંચમી, સાતમી, 10મી,
ઉપાડી લીધી, બાજુમાં મૂકી દીધી, એમાંથી જે 2-3 શબ્દો ગમે એ ઉપર ચોંટાડી દીધા એટલે થઈ ગયું શીર્ષક પૂરું. એ નથી કરવાનું. એના માટે ડેઈલી આપણે શું કર્યું છે? એના માટે ડેઈલી એક ફકરો તમારે સંક્ષેપીકરણ કરવાનો રહેશે. એનો ટાર્ગેટ અત્યારથી મુકાઈ ગયો છે. 14 દિવસ, 13 દિવસના ટાર્ગેટ અપલોડ થઈ ગયા છે. બરાબર. આવતીકાલથી જ એટલે કે 5 તારીખથી જ તમારે દરરોજ એક ફકરો, માત્ર 10 મિનિટ લાગશે મિત્રો. કેટલી? 10 જ મિનિટ ફકરો વાંચવાનો, 1/3 કરવાની, પ્રેક્ટિસ કરવાની. પહેલા 2 દિવસ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. પછી જેવું સેશન થાય તરત જ તમારા આન્સરની અંદર ચેન્જ દેખાશે. કેમ કે સેશન એટલું બધું ઇન્ટરેક્ટિવ હશે કે આ 3 લાઈન હું બોલ્યો એના પછી એ 3ને એકમાં કઈ રીતે કન્વર્ટ કરવી જોઈએ, આના માટે શબ્દ સમૂહનો એક શબ્દ કઈ રીતે વાપરવો જોઈએ. બરાબર. આ ઉદાહરણ આપ્યું છે તો ઉદાહરણ હટાઈ લેવું જોઈએ કે ના હટાવવું જોઈએ, એ બધી જ વસ્તુની ચર્ચા આપણે સેશનમાં કરીશું. પછી છે પત્ર લેખન. તો સૌથી વધુ ફોર્મેટની ભૂલો આની અંદર થતી હોય છે. સંબોધન કેવી રીતે થાય, કેટલી રીતે થાય, માનનીય સાહેબશ્રી લખવાનું, સુગ્ન મહોદયશ્રી લખવાનું, સાહેબશ્રી લખવાનું, બેનશ્રી લખવાનું, શું લખવાનું, તો એની ચર્ચા કરીશું. કેવા પત્રો પૂછાયા છે, કેમ કે ડીવાયએસઓ સમકક્ષ જ તમારી જોબ થવાની. તો ડીવાયએસઓ એસટીઆઈમાં કેવા પ્રશ્નો પૂછાયા અને એના આધારે કોઈક શિક્ષણ રિલેટેડ પૂછવા હોય તો કેવા પ્રશ્નો બની શકે. આ 3 ફોર્મેટની વાત થઈ. આ 3 તો કદાચ તમે તમારા અભ્યાસકાળ દરમિયાન પણ ભણ્યા હશો, પરંતુ ચર્ચાપત્ર સૌથી અલગ છે. એના માટે તમને 3 શબ્દો આપેલા છે એ લોકોએ કે વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો. બરાબર. બીજું છે તમારો વ્યક્તિગત અભિપ્રાય. હવે એ શું છે, એ 3 ઉપરથી કેવા પ્રશ્નો બની શકે એના જવાબો તમે આપતા થઈ જશો એની ગેરંટી. હું તમને 2 જવાબ આપીશ કે આને વ્યક્તિગત અભિપ્રાય કહેવાય અને એ જ પ્રકારનું કન્ટેન્ટ પણ હશે કે જે ઉપરથી તમે વાંચી અને એવા જ પ્રકારનું લખતા શીખી જાઓ. બરાબર. બીજું છે કઈ રીતે આકર્ષક શરૂઆત કરી શકાય. એની અંદર ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્નથી શરૂઆત કરવી જોઈએ એવું કોઈ કહેતું તો નથી, પણ એ કહેવાથી પણ પૂરું ના થઈ જાય. તમારા પાસેથી ત્યાંની ત્યાં જ ચાલુ સેશનમાં જ પ્રેક્ટિસ કરાવવી પડશે કે આ રીતે તમે સાદા વાક્યને ઉદ્ગાર વાક્યમાં, સાદા વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકો. અને બીજું એક વસ્તુ બહુ જ જોરદાર હશે, 1 માઇલ એક્સ્ટ્રા. એ શું હશે એના માટે તમારે સેશનમાં જોડાવવું પડશે. બહુ જ ગજબ છે એ વસ્તુ. તમારો એક આન્સર ગુજરાતીનો તમારો જે બીજું પેપર છે એમાં થોડીક હેલ્પ કરવાના છીએ આપણે કે કઈ રીતે એનો એપ્રોચ કરવો જોઈએ. તો બીજા પેપરમાં પણ તમારા વાક્યો ધારદાર બને એના માટે તમને 1 માઇલ એક્સ્ટ્રા જબરજસ્ત હેલ્પફુલ થવાનું છે. પછી છે શીર્ષકની પ્રેક્ટિસ. કોને સંબોધન કરવું જોઈએ, કટાક્ષ કેટલી કરવી કે જેથી સરકારને ખોટું ના લાગે, એના માટે તમારા પાસેથી પણ જવાબો લઈશું. હું પણ આઈડિયલ આન્સર આપીશ. ક્યાં સૌથી વધુ ભૂલો થાય છે એ જોઈશું ને ભૂલો સુધારવા શું કરવાનું છે, અને કરંટના 10-12 મુદ્દાઓ ઉપર કઈ રીતે ચર્ચાપત્ર બની શકે એની પ્રેક્ટિસ કરીશું. જેમ કે આજે જ એક પ્રશ્ન બનાવ્યો છે કે સોશિયલ મીડિયાનું બાળકોમાં વળગણ વધી રહ્યું છે. બરાબર. તો આની સ્થિતિ અંગે અને આના સુધારા અંગે ઉપાયો રજૂ કરતું ચર્ચાપત્ર વર્તમાન પત્રના તંત્રીશ્રીને સંબોધીને તૈયાર કરો. કેમ ભાષા મારી જીપીએસસી જેવી છે? કેમ કે ફોર્મેટ ડિટ્ટો કમ્પ્લીટ કોના જેવું છે? જીપીએસસી જેવું છે. એના માટે આપણે પ્રયત્ન કરીશું કે ડીવાયએસઓ એસટીઆઈના પ્રશ્નો થોડાક ધ્યાનમાં લઈએ. હુબહુ એ જ નહીં પૂછાય, ટાટના રિલેટેડ જ પૂછાશે, પરંતુ એને પણ આપણે ધ્યાનમાં લેવા પડશે. એટલે આપણા જે સેશન હશે મિત્રો એ બહુ જ જોરદાર હશે. એ ઉપરાંત એક સેશન મારે વાત કરવાની રહી ગઈ તમને, એ હશે વાક્યોનું રૂપાંતર કઈ રીતે કરવું. આપણે 50-100 જેટલા વાક્યો, સાદા વાક્યો લઈશું અને એ જ સાદા વાક્યોને કઈ રીતે એટ્રેક્ટિવ વાક્યોમાં ફેરવવાના એના માટેનું કામ કરવાના છીએ. તો મિત્રો મેઇન્સ માટેની આ મેન્ટોરશિપ છે. મેન્ટોરશિપ શબ્દ યુઝ કરવાનો મતલબ જ એ છે કે ડેઈલી તમને ટાર્ગેટ આપીશું. એ ટાર્ગેટમાંથી શું વાંચવું એ પણ જણાવીશું. એના આધારિત જ પ્રશ્ન હશે. એવું નહીં કે ગમે તેવા તમને 50 પ્રશ્નો આપી દીધા, એના જવાબ આપી દીધા અને પૂરું થઈ ગયું. એવું નહીં. તમે જ વિચારો કે તમે કોઈક વસ્તુ વાંચો છો, એ જ વસ્તુ તમને પ્રશ્ન સ્વરૂપમાં દેખાય છે અને એનો જ તમને જવાબ પણ આપેલો છે, તો કેટલી મજા આવશે મિત્રો. પ્રશ્નો અત્યારથી મુકાઈ ગયા છે, કન્ટેન્ટ 7 દિવસનું મુકાઈ ગયું છે. એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. એટલા માટે તમે જોડાઈ શકો છો. જોડાવા માટે નીચેના નંબર ઉપર ફોન કરી શકો છો, ટેલિગ્રામના પર્સનલ આઈડી ઉપર મેસેજ કરી શકો છો. તમારે યુટ્યુબ ઉપર પણ અમારા થોડાક વિડીયો અવેલેબલ છે, ન્યૂઝપેપરનું એનાલિસિસ ને બધા, એનાથી તમે ક્વોલિટી જજ કરી શકો છો. અને જીપીએસસી મેન્ટોર્સ
કે જ્યાંથી તમારે આ કોર્સ પરચેઝ કરવાનું છે એની લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. એ લિંકથી તમે કોર્સ સુધી જઈ શકો છો ડાયરેક્ટલી. બરાબર, જીપીએસસી મેન્ટોર્સના આપણી યુટ્યુબ એપ્લિકેશન છે એ પરચેસ ત્યાંથી તમને થઈ જશે મિત્રો. એટલે માત્ર વિચારશો નહીં, વિચારો, પ્લાન બનાવો અને એને એક્ઝિક્યુટ કરો. અત્યાર સુધી મને ખબર છે કે બધાએ તમારા માથે માત્ર કન્ટેન્ટ ઠોકી દીધું છે. આપણે કન્ટેન્ટ ઠોકવા નથી આવ્યા. આપણે શું કરવાનું છે, ઓછું વાંચવાનું છે, પણ એનું મેક્સિમમ આઉટપુટ લેવાનું છે. બરાબર, ચલો થેન્ક યુ મિત્રો, મજા આવી ગઈ તમારાને મળીને.